નમસ્કાર, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું કિન્નરી. દર્શક મિત્રો, હૃદય સે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નામ અને શ્રેષ્ઠ સેવાના કામથી સૌ કોઈ માહિતગાર છે અને હવે તેઓ લઈને આવ્યા છે નારીત્વ વિમેન્સ મેડિકલ સ્ટુડિયો. હોસ્પિટલ એવો શબ્દ છે કે જ્યાં સામાન્ય રીતે કોઈ જવા નથી ઈચ્છતું, પરંતુ હવે આપના માટે, ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે એક નવીનતમ અનુભવ લઈને આવી રહ્યા છે નારીત્વ વિમેન્સ મેડિકલ સ્ટુડિયો, કે જે બની રહ્યું છે તમામ સમસ્યાઓનું એક સમાધાન સ્થળ. એક જ સ્થળે તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ કરાવતા નારીત્વ મેડિકલ સ્ટુડિયો અને બાળકોને લગતી સમસ્યાઓ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે છે સંદેશના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નારીત્વ વિમેન્સ મેડિકલ સ્ટુડિયો ચેરમેન સુરેન્દ્ર છાજેડ, સાથે જ છે ડોક્ટર અશ્વિન આર દાંગી, કે તેઓ પીડિયાટ્રિશિયન છે અને નિયોનેટોલોજિસ્ટ છે અને તેઓ 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે આ ક્ષેત્રની અંદર. સાથે છે ડોક્ટર CR કાકાણી, કે જેઓ ગાયનેકોલોજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ છે અને તેઓ 40 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. સુરેન્દ્રજી, ડોક્ટર અશ્વિન, ડોક્ટર કાકાણી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. થેન્ક યુ. સૌથી પહેલા તો સુરેન્દ્રજી, આપને સવાલ કરવાની ઈચ્છા થાય કે નારીત્વ વિમેન્સ મેડિકલ સ્ટુડિયો હોસ્પિટલથી કંઈક અલગ લાગી રહ્યું છે, પરંતુ હોસ્પિટલને, એક મહિલાઓની, બાળકોની હોસ્પિટલને આ પ્રકારનું નામ આપવાની પ્રેરણા ક્યાંથી, અને આ હોસ્પિટલ, આ પ્રકારનો જે કન્સેપ્ટ છે એ લાવવાની પ્રેરણા આપને ક્યાંથી મળી છે? किन्नरी, बेसिकली हॉस्पिटल जो शब्द है वो लोगों के बीच में एक नेगेटिविटी फैलाता है बेसिकली. तो हमने जब सोचा था कि क्योंकि मैं एक वुमेन और बच्चों की हॉस्पिटल अलग से खोलना चाहता हूँ जहाँ पर घर का एहसास हो, स्पेशली डिलीवरी के वक्त हम चाहते हैं कि वहाँ पर वो माँ जो माता बनने आई है वो अपने आप को अकेला या घर का एक ही मेंबर के साथ नहीं रहे, ताकि वहाँ पर हमारे यहाँ पर एक पूरी फैमिली रुक सके, उतनी सुविधा की है. दूसरा, शो के आगे हम बताएंगे, क्योंकि एक गायनिक हॉस्पिटल में सबसे बड़ा चैलेंज ये होता है कि अगर बच्चा प्री मैच्योर पैदा हो गया तो माँ और बच्चे दो अलग हॉस्पिटल में चले जाते हैं. माँ गायनिक में रह जाती है और बच्चा एक पीडियाट्रिक हॉस्पिटल में चला जाता है. तो हमने ये जब सोचा था कि क्यों नहीं हम एक कॉम्बिनेशन लेकर आए जहाँ माँ और बच्चा सेपरेट बिल्कुल नहीं हुए. तो नारीत्व एक फुल कलरफुल हॉस्पिटल है जहाँ हॉस्पिटल का कोई एहसास नहीं होगा. एक बड़ा सा घर है, उसके अंदर एक हॉस्पिटल की सब सुविधा दी गई है, बच्चों से लेके बड़ों तक. यही एक सोच हमने रखा था. दूसरा, कोविड के वक्त हमने पास्ट में भी बताया था कि स्पेशली डिलीवरी के इश्यूज काफ़ी आए थे सेकेंड वेव में. तभी से हमने डिसाइड किया था कि हमको कोविड में अगर डिलीवरी हो और हम नहीं करा पाए, ऐसा हमारा उद्देश्य था कि हम एक अलग ही हॉस्पिटल खोलें जो अगर कोविड आ भी जाए तो वहाँ पर डिलीवरी कराने में हमारे को कोई भी टेंशन नहीं हो, कितनी भी हाई रिस्क डिलीवरी हो हम मैनेज कर सके. हमारे पास बहुत सीनियर डॉक्टर्स की टीम है जो आपके सामने है. बाकी शो के दौरान आपको मालूम पड़ेगा कि इसकी विशेषता और क्या क्या है. બિલકુલ. અહીંયા ડૉક્ટર કાકાણી, તમને સવાલ કરવાનો ઈચ્છા થાય છે, કારણ કે મહિલાઓ માટે મહત્વપૂર્ણ રીતે નારીત્વ વિમેન્સ મેડિકલ સ્ટુડિયોની જે સ્થાપના કરવામાં આવી છે, ત્યારે મહિલાઓની જે સમસ્યાઓ છે તે આજકાલના જે શહેરીકરણની જે છે તેની અંદર ખૂબ જ વધી રહી છે. ત્યારે કયા પ્રકારની સમસ્યાઓ મહિલાઓમાં જોવા મળતી હોય છે જેની સારવાર નારીત્વ વિમેન્સ મેડિકલ સ્ટુડિયોની અંદર કરવામાં આવશે? કિન્નરી, આ એક સારો સવાલ છે. અત્યારે શહેરીકરણની અંદર નારી જીવનમાં 5 સમસ્યાઓ, સળગતી સમસ્યાઓને આપણે ગણાવી શકાય, જેની શરૂઆત આપણે કિશોર અવસ્થાથી પ્યુબર્ટીનો કરી શકાય. બીજો ઇસ્યુ છે લેટ મેરેજ. ત્રીજો ઇસ્યુ છે લેટ પ્રેગ્નન્સી અને ઇન્ફર્ટિલિટીને લગતા પ્રશ્નો. ચોથો પ્રશ્ન છે પ્રેગ્નન્સી, સિઝેરિયનનો રેટ કેમ વધારે છે એ. અને 5મી સમસ્યા બ્રેસ્ટ અને ગર્ભાશયના કેન્સરની અવેરનેસનો અભાવ. આ 5 સમસ્યાઓ નારીના કાળમાં બહુ જ પીડાતા હોય છે અને એનું સમાધાન કરવા માટે અમે નારીત્વનો કન્સેપ્ટ લઈને આવેલા છીએ. બિલકુલ. અને આટલા વર્ષોનો આપનો જે અનુભવ છે એ અનુભવ નારીત્વ વિમેન્સ મેડિકલ સ્ટુડિયોમાં આવનાર જે મહિલાઓ છે એમને કઈ રીતે કામ લાગશે? નારીત્વનો કન્સેપ્ટ એક હોસ્પિટલ કરતાં અમે સ્ટુડિયો નામ આપેલું છે. બેઝિકલી હોસ્પિટલનો શબ્દ પડે એટલે એક દર્દીને ગભરામણ શરૂ થઈ જાય અને એક જાતનો સ્ટ્રેસ આવવા માંડે છે. એ સ્ટ્રેસ પહેલાં તો ઓછો કરવાનો પહેલો અમારો પ્રયત્ન છે. બીજો પ્રયત્ન ફક્ત ને ફક્ત અમારે ગર્ભાશય અને એના લગતાના રોગો વિશે નથી સારવાર આપવાની, પરંતુ
ટીનેજથી માંડીને મેનોપોઝ સુધીના તમામ પ્રકારના દર્દીઓ અને સ્ત્રીની સમસ્યાઓનું સમાધાન થાય, દવાથી નહીં, દુઆથી નહીં, પણ આપણી બાકીની જે પેથી છે, જેમ કે આયુર્વેદિક છે, યોગા છે, મેડિટેશન છે, ફિઝિયોથેરાપી છે, આ બધી ઓલ્ટરનેટ થેરાપીઓનો પણ લાભ લઈ અને દર્દીને સંપૂર્ણપણે સંતોષ આપી શકાય એ પ્રમાણેનો અમારો અભિગમ રહેશે. બિલકુલ. અહીંયા સુરેન્દ્રજી, આપને એક સવાલ પૂછવા ઈચ્છું છું કે જે પ્રમાણે નારીત્વ વિમેન્સ મેડિકલ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી છે, જે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે, ફેસિલિટીઝ જોવા મળી છે, અને મહત્વપૂર્ણ રીતે મહિલાઓ માટે તેમના પરિવાર પણ તેમને સાથ આપી શકે તે માટે જે અપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે, સ્ટુડિયો અપાર્ટમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તેના વિશે ખાસ તો જાણવા માંગીશું. किन्नरी, हमारा जो मानना है, जैसे एक बच्चा पैदा होता है तो जनरली आप कोई भी हॉस्पिटल में आप देखोगे मैक्सिमम घर का एक पर्सन ही अलाउड है उस माता के साथ रुकने के लिए. हमने ये सोचा कि ये बच्चा जो आया है वो एक सेलिब्रेशन है, और क्यों इस सेलिब्रेशन के वक्त अगर फुल फैमिली उस माता के साथ वहाँ रुके तो इसमें दो फायदे हैं. एक तो उनकी जो कॉन्फिडेंस है और जो टेंशन है वो दूर रहेगा, क्योंकि उस वक्त माता बहुत हैवी स्ट्रेस में रहती है, और जब उसके आजू बाजू उसकी पूरी फैमिली है तो एक वो स्ट्रेस लेवल कम होता है. दूसरा, हमको नारी के हर फेज को, खाली डिलीवरी के वक्त नहीं, अगर कोई भी कारण वहां पर सर्जरी में आए हमारे यहाँ पर, लेट अज्यूम कैंसर के लिए आए या इवन यूट्रस रिमूवल के लिए आए, तभी भी फैमिली साथ में रहेगी तो वो पेशेंट का जो कॉन्फिडेंस रहता है स्टे का, वो 4 गुना रहता है. ये हमारा मानना है. एक नया इनिशिएटिव पूरी इंडिया के लिए है. कभी कोई हॉस्पिटल ने इंडिया में ऐसा सोचा नहीं कि घर के 4 लोग एक साथ में उस पेशेंट के साथ में रुके. बट यस, मेरा ये मानना है कि जैसे जैसे हेल्थ केयर अभी एक अवेयरनेस क्रिएट हो रही है तो हमने नया इनिशिएटिव लिया है. इससे मेरा मानना यह है कि इससे काफ़ी राहत मिलेगी. पेशेंट बहुत एक स्ट्रेस फ्री वहाँ ट्रीटमेंट कराएगा, और यही एक नया इनिशिएटिव के साथ हम पब्लिक के बीच में आए हैं. और बाकी तो आगे ऊपर वाले की इच्छा है कि लोग इसमें कितने संतुष्ट हैं. हम हमारा पूरा टेक्निकल साइड से लेके डॉक्टर की टीम की साइड से लेके हम पूरे सक्षम हैं हर टाइप की इमरजेंसीज को हैंडल करने में, और कंफर्ट साथ में हम देने वाले हैं. બિલકુલ. અનુભવી ડોક્ટર્સ જોડાયેલા છે નારીત્વ વિમેન્સ મેડિકલ સ્ટુડિયોની સાથે. ત્યારે ડોક્ટર અશ્વિન, નારીત્વ વિમેન્સ મેડિકલ સ્ટુડિયોની અંદર NICUની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. ત્યારે મહત્વપૂર્ણ રીતે નવજાત શિશુને કયા પ્રકારના કોમ્પ્લિકેશન્સ જોવા મળતા હોય છે જન્મ બાદ, અને બાળકોના ડોક્ટરની જે ભૂમિકા રહે છે તે કેટલી જરૂરી રહેશે? હવે જન્મ બાદ બાળકોને એકચ્યુઅલી બહુ સામાન્ય રીતે અધૂરા મહિને જન્મેલું બાળક હોય કાં પછી મોઢું રડ્યું હોય, આ જે બહુ સામાન્ય જે કોમન પ્રોબ્લેમ છે એ જ ખાસ કરીને થતા હોય છે. તો આ વખતે જો બાળકોના ડૉક્ટર જો હાજર હોય તો આ જે કોમ્પ્લિકેશનના હિસાબે જે બાળકને ભવિષ્યમાં તકલીફ પડી શકે, જાણે કે મોઢું રડ્યું હોય તો એને મગજમાં નુકસાન થઈ શકે, તો બાળકોના ડૉક્ટર જો ડિલિવરી વ્યક્તિ હાજર રહે તો આ જે સમસ્યા છે એ વધારે વકરે નહીં અને એનું જલ્દી નિવારણ લાવી શકાય. તો આઈડિયલી તો અમારું માનવું છે કે દરેક ડિલિવરી વખતે બાળકોના ડૉક્ટર એક હાજર રહેવું જ જોઈએ. અને અમારો નારીત્વનો આ જ કન્સેપ્ટ છે કે ડિલિવરી અને બાળકોના ડૉક્ટર બંને બધા એક જ જગ્યાએ સારવાર મળી જાય. બિલકુલ. એક જ સ્થળ ઉપર બંને મહિલાઓના ડૉક્ટર પણ મળી રહે, ગાયનેક પણ મળી રહે, અને જે પીડિયાટ્રિશિયન છે એમની પણ સારવાર મળી રહે, એટલે માતા અને બાળક બંનેને જુદા થવાની જરૂર નથી રહેતી. ત્યારે ડૉક્ટર કકાણી, અહીંયા સવાલ એ છે કે સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના જીવનની અંદર એ 9 મહિનાની અંદર અલગ અલગ પડાવો આવતા હોય છે. ત્યારે જે પ્રમાણે નારીત્વ વિમેન્સ મેડિકલ સ્ટુડિયોની અંદર અલગ અલગ એક્ટિવિટીઝ જે કરાવવામાં આવતી હોય છે, ચાહે યોગ છે, ગર્ભ સંસ્કાર છે, ફિઝિયોથેરાપી છે, આ તમામ એક્ટિવિટીઝ મહિલાને, એ સગર્ભા મહિલાને કઈ રીતે ઉપયોગી સાબિત થઈ શકે? કિન્નરી, સામાન્ય રીતે પ્રેગ્નન્સી એ કોઈ ડિઝીઝ નથી, એ એક આપણી કુદરતી પ્રક્રિયા જ છે. માનવજાત સંસ્કૃતિને આગળ વધારવા માટેનું એક પગલું કહેવાય. હવે પ્રેગ્નન્સી પહેલાંના જમાનામાં તો કુદરતી રીતે કોઈપણ જાતના મિનિમમ કોમ્પ્લિકેશન સાથે ઘરે જ કરવામાં આવતી. લોકોએ સહજતાથી એને સ્વીકારી લીધી હતી. જેમ જેમ શહેરીકરણ વધ્યું, એજ્યુકેશન્સ વધ્યું, એટલે પ્રેગ્નન્સીને લગતા પ્રશ્નોનો પણ સામે આવવા લાગ્યા અને એનું નિરાકરણ કરવાની એલોપેથિકમાં સારવાર પણ ઉપલબ્ધ થવા માંડી. પણ આ સાથે સાથે થોડીક દર્દીઓની અંદર ક્યાંકથી સાંભળવાથી
ટીવી મીડિયામાં જોવાથી, વાંચવાથી પ્રસૂતિ એક ભયંકર રોગ છે અથવા તો એક પીડાદાયક પ્રક્રિયા છે એવું દર્દીના મગજમાં ઘૂસી જવા માંડ્યું છે. એનાથી દરેક સ્ત્રી હવે ડરવા લાગી છે. વેસ્ટર્ન કન્ટ્રીમાં તો બાળક જોતા જ નથી, આ પળોજણમાં પડવું જ નથી, ત્યાં સુધીનો એક ડર કે જેને રિજેક્શન્સ કહીએ ત્યાં સુધીનું આવી ગયું છે. ઇન્ડિયામાં હવે ધીરે ધીરે જેમ જેમ ડેવલપ આપણે થઈ રહ્યા છે તે પ્રમાણે હવે આવી રહ્યું છે. તો આ પ્રયત્ન અમારો એવો જ રહેશે નારીત્વમાં કે એક તો પ્રેગ્નન્સી એક કુદરતી પ્રક્રિયા છે, બીજી વસ્તુ એ તેનાથી ગભરાવાની જરૂર નથી, ત્રીજી વસ્તુ સંતતિ પણ એટલી તંદુરસ્ત, રોગમુક્ત, કોઈપણ જાતના ડિઝીઝ વગરની આવે એવો અમારો પ્રયત્ન છે. અને એને માટેનું અમારો ગર્ભ સંસ્કાર, યોગ થેરાપી, ફિઝિયોથેરાપી, ડાયટ, આ બધા ઉપરનું અમારું ભારણ ખાસ 9 મહિના દરમિયાન રહેવાથી દર્દીને વારંવાર આવવાથી એક જાતનો ડર ઓછો થાય અને તંદુરસ્ત બાળક આવે એવો અમારો પ્રયત્ન નારીત્વમાં રહેશે. બિલકુલ. અહીંયા દર્શક મિત્રોને જણાવી દઈએ કે આપને પણ મહિલાઓને લગતી કોઈ સમસ્યા છે અથવા તો બાળકોને લગતી કોઈ સમસ્યાનું સમાધાન આપી ઈચ્છો છો, આપ આપનો પ્રશ્ન પૂછવા માંગો છો, તો આપ આપની સ્ક્રીન પર દર્શાવેલા નંબર્સ પર કોલ કરી શકો છો અને આપની સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. ચર્ચાને આગળ વધારીએ તો સુરેન્દ્રજી, અહીંયા એક સવાલ એ છે કે જે પ્રમાણે નારીત્વ મેડિકલ સ્ટુડિયો, જે વિમેન્સ મેડિકલ સ્ટુડિયો છે તેની અંદર જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે મહિલાઓ માટે, બાળકો માટે, સામાન્ય રીતે હોસ્પિટલ્સમાં જોવા મળતું હોય છે કે સાધન સંપન્ન નથી હોતી, જે અદ્યતન સુવિધાઓ છે, ટેકનોલોજી છે, તેનો અભાવ જોવા મળતો હોય છે, ત્યારે નારીત્વ વિમેન્સ मेडिकल स्टूडियो कई रीते सज्ज है? यस, सबसे इम्पोर्टेंट होता है कोई भी हॉस्पिटल में डॉक्टर कितनी एक्सपीरियंस्ड है. अभी मैं आपको बताता हूँ कि मेरे पास जो डॉक्टर है आपके सामने बैठे हुए हैं, जिन्होंने अपनी आधी जिंदगी अभी तक प्रैक्टिस कर चुके हैं, जिन्होंने मोर देन 50,000 डिलीवरी करा चुके हैं, और उसके बाद में पीडियाट्रिशियन है जिन्होंने 1 लाख से ज़्यादा बच्चों को ट्रीटमेंट कर चुका है. ये सबसे बड़ा प्लस पॉइंट नारीत्व का है. इसके अलावा टेक्नोलॉजी में हमने वो सब इंस्ट्रूमेंट रखे हैं जो आज बेस्ट ऑफ द बेस्ट इंस्ट्रूमेंट गिने जाते हैं. वेंटिलेटर हो या उन NICU का पूरा सेटअप हो या ऑपरेशन थिएटर का सेटअप हो, वो सब एकदम एडवांस्ड है. तो कहीं भी एक्सपीरियंस के साथ में हमने टेक्नोलॉजी और मशीनरी का मैक्सिमम उपयोग किया है. और जो मैं नारीत्व की विशेषता मैं बताऊं तो एक ये होता है कि जनरली, जैसे हमने रिपीट कर रहे हैं हम लोग, कि एक माँ और बच्चा सेपरेट हो जाता है. सेपरेट होने के वक्त बहुत सारे कॉम्प्लिकेशंस फैमिली के लिए भी होता है और इवन डॉक्टर के लिए भी होता है, क्योंकि माँ अलग जगह अलग हॉस्पिटल में है, बच्चा अलग हॉस्पिटल में है. तो ये हमारे यहाँ ये कभी नहीं होने वाला, बिकॉज उनकी माँ को फीड करना है का भी इशू नहीं है. दूसरा, अगर कोई भी डिसीजन इमीडिएटली माँ के लिए या बच्चे के लिए लेना है तो संपूर्ण फैमिली उधर अवेलेबल है. अदरवाइज क्या होगा, आधी फैमिली गायनिक हॉस्पिटल में, आधी फैमिली पीडियाट्रिक हॉस्पिटल में, और अगर कोई लास्ट मोमेंट में कोई कंसर्न लेना है या कोई डिसीजन मेकिंग करना है तो वो बहुत डिले हो जाता है. ये बहुत सारी बेनिफिट है मेरी हॉस्पिटल में. दूसरा, मैं आपके चैनल के माध्यम से ये बताना चाहता हूं कि हम, जैसे गुजरात गवर्नमेंट की बहुत अच्छी एक योजना है बाल सखा योजना, तो हमने बाल सखा योजना भी इधर लेके आ रहे हैं. शीघ्र ही हमारी यहाँ बाल सखा योजना भी लागू हो जाएगी, ताकि फाइनेंशियल बर्डन कोई भी फैमिली को उस वक्त नहीं आए. स्पेशली जब एक महिला जब गर्भवती होती है, उसे ये नहीं मालूम है कि उसकी डिलीवरी 7वें महीने में होगी या 8वें में होगी या 9वें में होगी. न भगवान करे उसकी प्रीमेच्योर डिलीवरी ना हो. अगर हो भी जाए तो हमारे पास NICU का बैकअप है, और उसके अलावा हमारे पास बाल सखा योजना भी आ जाएगी, ताकि फाइनेंशियल बर्डन उस फैमिली के ऊपर कभी नहीं आए. ये हमारा सबसे बड़ा इंपॉर्टेंट USP है इस पूरे हॉस्पिटल के लिए.